નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારી ચેનલમાં। જીએસઆરટી પરીક્ષા 2026 માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન લઈને આવેલો છું। આ ક્વેશ્ચનમાં શું રહેવાનું છે? આ ક્વેશ્ચનમાં 2024નું પેપરનું એનાલિસિસ કરીને જે વારંવાર પૂછાતા ક્વેશ્ચનોનું એક 30 માર્કનું મહત્વ ઓનલાઈન બનાવવામાં આવેલા છે। કંડક્ટર અને ડ્રાઈવર બંનેમાં કામ લાગી શકે તેમ છે। તેમાં તેના કંડક્ટર ટિકિટના શું છે ખર્ચા, જીકેના ક્વેશ્ચનો, ટાઈમ અને ગતિના ક્વેશ્ચનો બી છે, જેથી તમને એક લેવલ ખબર પડે કે કંડક્ટરની એક્ઝામમાં કેવું ક્વેશ્ચન રહે છે અને કેવા જવાબ આવી શકે છે। આમાં વધારે તરીકે વન લાઇનર જ ક્વેશ્ચન હોય છે, એટલે જેથી કરીને કંડક્ટરની અને ડ્રાઈવરની ભરતીમાં વન લાઇનર ક્વેશ્ચન વધારે કરો, જેથી તમને આગળ એક્ઝામમાં ખૂબ કામ લાગે। તો ચાલુ કરીએ આપણા 30 મહત્ત્વના ક્વેશ્ચનો। તેની પાછળ બહુ મહેનત છે, તો લાઇક કરજો, શેર। સવાલ 1, જીએસઆરટીસીનું પૂરું નામ શું છે? ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન। ક્વેશ્ચન 2 છે, ગુજરાત રાજ્ય માર્ગ વાહન નિગમની સ્થાપના ક્યારે કરવામાં આવી? 1 મે 1960ના રોજ। સવાલ 3 છે, જીએસઆરટીસીનું વડું મથક કયું છે? અમદાવાદ કુબેરનગર। જીએસઆરટીસીનું પ્રથમ બસ ક્યાંથી ક્યાં દોડી હતી? અમદાવાદથી નડિયાદ। મોટર વ્હીકલ એક્ટ કયા વર્ષમાં અમલમાં આવ્યો હતો? 1988। નંબર 6, ડ્રાઈવર પાસે કયું લાયસન્સ હોવું ફરજિયાત છે? હેવી વ્હીકલ ડ્રાઈવર લાયસન્સ। નંબર 7, કંડક્ટરની મુખ્ય ફરજો શું છે? મુસાફરોને ટિકિટ આપવી। નંબર 8, બસમાં ફર્સ્ટ એડ બોક્સ રાખવું કોની જવાબદારી છે? કંડક્ટરની। સ્ટોપ સાઇનનું ચિહ્ન કેવા આકારનું હોય છે? અષ્ટકોણીય। નંબર 10, હાઈવે પર બસનું મહત્તમ ગતિ મર્યાદા કેટલી છે? સામાન્ય રીતે 80 કિમી/કલાક। 11મું, ગુજરાતનું રાજ્ય પરિવહન મંત્રી કોણ છે? તે તાજેતરમાં જે હોય તે નોંધી લેવું અંદાજિત છે પૂર્ણશા મોદી। ક્વેશ્ચન નંબર 12, ટ્રાફિક સિગ્નલમાં લાલ લાઇટ શું સૂચવે છે? વાહન ઊભું રાખવું। ક્વેશ્ચન 13, ટ્રાફિક સિગ્નલમાં પીળો લાઇટ શું સૂચવે છે? વાહન શરૂ કરવા માટે તૈયાર થવું। 14 નંબર, ટ્રાફિક સિગ્નલની લીલી લાઇટ શું સૂચવે છે? વાહન ચલાવવું। 15, બસ કંડક્ટર પાસે કયું મશીન હોય છે? ઈ-ટિકિટ મશીન। 16, અકસ્માત સમયે સૌથી પહેલું શું કરવું જોઈએ? ઘાયલને પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલ પહોંચાડવા। 17, ડ્રાઇવિંગ લાયસન્સની મુદત કેટલા વર્ષની હોય છે? સામાન્ય રીતે 20 વર્ષ અથવા તો 50 વર્ષ સુધીની। નંબર 18, ટ્રાફિકના નિયમમાં કઈ પુસ્તકમાં હોય છે? મોટર વ્હીકલ રૂલ। 19, બસની આગળની લાઇટને શું કહેવામાં આવે છે? હેડલાઇટ। નંબર 20, રસ્તા પર કઈની સફેદ તૂટક રેખા શું દર્શાવે છે? લેન બદલવાની મંજૂરી। નંબર 21, પીળો સતત રેખા શું દર્શાવે છે? ઓવરટેક ન કરવાની સૂચના। નંબર 22, બસમાં મુસાફરો માટે બેસવાની વ્યવસ્થાને શું કહેવામાં આવે છે? સીટિંગ કેપેસિટી। નંબર 23, કંડક્ટર ટિકિટ પર શું લખવું પડે છે? બસ નંબર, તારીખ અને ભાડું। નંબર 24, જીએસઆરટીસી કયા મંત્રાલય હેઠળ કામ કરે છે? ગુજરાત સરકારના વહીવટી વિભાગ હેઠળ। નંબર 25, પ્રાથમિક સારવારમાં કઈ વસ્તુઓ હોય છે? પાટો, ડેટોલ, રૂ અને મલમ। નંબર 26, ક્રોસિંગ પર કેવી રીતે ડ્રાઇવિંગ કરવું સાવચેતીપૂર્વક? નંબર 27, બસના ટાયરનું પ્રેશર કેવું હોવું જોઈએ? યોગ્ય અને કંપની દ્વારા નિર્ધારિત હોવું જોઈએ। નંબર 28, રસ્તા પરની ઝીબ્રા ક્રોસિંગ કોના માટે છે? રાહદારીઓ માટે। નંબર 29, ઇંધણ બચાવવા માટે ડ્રાઈવરે શું કરવું જોઈએ? બિનજરૂરી એક્સિલેટર ન આપવું જોઈએ। જીએસઆરટીસીનું